જી સાહેબ, આજે શું કાર્યક્રમ યોજવામાં આવ્યો, શું કહેશો? 22 મેથી સમગ્ર નડિયાદ શહેર અને ખેડા જિલ્લામાં પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થાય અને પર્યાવરણનું જતન થાય તે માટે કાર્યક્રમો રોજે રોજ એક ઇવેન્ટ થઈ રહી છે. કાર્યક્રમો જુદા જુદા વિભાગ દ્વારા જીપીસીબી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી કરવામાં આવી રહ્યા છે. લોકોમાં તેનાથી સતત જાગૃતિ આવે, પર્યાવરણનું જતન થાય, પર્યાવરણનો બચાવ થાય અને આપણા રોજબરોજના જીવનમાં પ્લાસ્ટિકનો વપરાશ સતત ઘટતો જાય એના માટેના આ પ્રયત્નો છે. 22 મેથી 5 જૂન સુધીનું પહેલો જે ફેઝ છે એમાં આ કાર્યક્રમો યોજાશે અને 5 જૂનથી પછી 22 ઓક્ટોબર સુધી પણ સતત આપણે આ જનજાગૃતિના કાર્યક્રમો કરવાના છીએ. આજે એ માટે અહીંયા શપથ લેવામાં આવ્યા છે. વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. તેમજ અત્યારે રેલીનું પણ એક આયોજન સમગ્ર સિટીમાં કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમો વહીવટીતંત્ર, જેમાં ખાસ કરીને ફોરેસ્ટ વિભાગ અને જીપીસીબીના સહયોગથી યોજવામાં આવી રહ્યા છે. આ રેલી ક્યાંથી ક્યાં જવાની છે અને એનો મુખ્ય ઉદ્દેશ શું છે? સરદાર ભવનથી સંતરામ મંદિર સુધી લોકોની જાગૃતિ માટે આ રેલીનું પ્રયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્લાસ્ટિકનો વપરાશ ઓછામાં ઓછો થાય અને ખાસ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણા રોજબરોજના જીવનમાંથી સદંતરપણે આપણે નાબૂદ કરીએ એની જાગૃતિ માટેનો આ પ્રયાસ છે અને એના માટે આ રેલી છે. જી મેડમ, આપનું નામ, પરિચય અને આજે શું પ્રોગ્રામ હતો, શું કહેશો? મારું નામ વનશ્રી મિલિંદ પન્હાળકર છે. હું પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી નડિયાદ નો હોદ્દો ધરાવું છું. અને મારું કહેવાનું છે કે સાહેબે તો વાત કરી જ છે, કમિશનર સાહેબે, પણ મારી આમ જનતાને અપીલ છે કે આપણા રોજબરોજના જીવનમાં જે આપણે પ્લાસ્ટિક વાપરીએ છીએ અને જે બધે કચરાનું જે દૂષણ ફેલાયેલું છે, તો એ સમસ્યા ધીરે ધીરે વિકરાળ બની રહી છે અને એ સમસ્યાને નાબૂદ કરવાનું કામ આપણે બધી આમ જનતાએ જ કરવું પડશે. એટલે દરેકે ધીમે ધીમે પ્લાસ્ટિકને તિલાંજલિ આપી અને પોતે પ્લાસ્ટિકના આ પ્રદૂષણને હટાવવા માટે પોતાનું યોગદાન આપે. અને આ પ્લાસ્ટિકના લીધે કેન્સર જેવા રોગો અને માઇક્રો પોલ્યુટન્ટ્સ પાણીમાં જવાના લીધે જળચર વનસ્પતિ અને પ્રાણીઓને પણ નુકસાન થાય છે. અને ગાયો વગેરે, રખડતી ગાયો પણ જ્યારે પ્લાસ્ટિકમાં એંઠવાડ જે નાખે છે ગૃહિણીઓ, તો એ આરોગ્ય છે ને એના લીધે એમને પણ કેન્સર થાય છે. જ્યારે એ જ વસ્તુ ખેતીમાં પણ જો વપરાય છે પ્લાસ્ટિક, તો એમાં પણ એ પ્લાસ્ટિક, માઇક્રો પ્લાસ્ટિક જ્યારે જમીનમાં ઉતરે છે ત્યારે ધીરે ધીરે વનસ્પતિ દ્વારા આપણા શરીરમાં જાય છે. કે નોન વેજીટેરિયન હોય તો એમને પણ એમનામાં પણ ફિશ અને એની અંદર પણ માઇક્રો પ્લાસ્ટિક જોવા મળેલ છે. એટલે આપ સૌને નમ્ર વિનંતી કે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો વપરાશ કરો અને રિસાયકલ પ્લાસ્ટિક જે જાડા માઇક્રોનનું છે એ તમે વાપરી શકો, પણ પ્લાસ્ટિકના ઝબલા વગેરે બંધ કરો અને કાપડની થેલીઓ લઈને જાઓ કે કાગળની થેલીમાં આપ શાકભાજી લેવા જાઓ કે કોઈ પણ વસ્તુઓ ખરીદવા જાઓ ત્યારે કાપડની થેલી સાથે રાખવી, એ મારી બધી જનતાને નમ્ર વિનંતી છે.